નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શિવ ઉપાસના માટેના ઉત્તમ એવા પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થઈ ગયો છે. ત્યારે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડી છે. પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે. શિવ ઉપાસના માટે ઉત્તમ ગણાતા આ માસમાં દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવ ભક્તોનો સાગર છલકાયો હતો. અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તોની 30 દિવસીય મહોત્સવ યોજાશે. સોમનાથ તીર્થ છે તૈયાર, ઉજવવા શ્રાવણનો તહેવાર એવા નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસર હર હર ભોલે અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થયા હતા. શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવની દિવ્ય પ્રાતઃ આરતીના દર્શન કરી અભિભૂત બન્યા હતા. રાજકોટથી ખાસ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા શિવ ભક્ત નિશાંત જોશીએ જણાવ્યું હતું કે શિવ કલ્યાણકારી દેવ છે. તેમણે શ્રાવણ માસના શુભારંભ સાથે સોમનાથ મહાદેવ અને પાર્વતી પતિની સમગ્ર વિશ્વના કલ્યાણ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે સોમનાથ મંદિર ખાતેની દર્શન, સ્વચ્છતા, સુરક્ષા સહિતની વ્યવસ્થાઓને પણ બિરદાવી હતી. જી, મારું નામ નિશાંત જોશી છે. હું રાજકોટથી અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યો છું. આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગમાં પ્રથમ દિવસે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ. સાથે સાથે આપ જોઈ શકો છો કે વિશાળ યાત્રુ અહીંયા આવ્યા છે. સાથે સાથે બહુ જ સરસ વ્યવસ્થા અહીંયા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. અહીંયા સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે, આપણા સૌરાષ્ટ્રનું એક સારામાં સારું જ્યોતિર્લિંગ કહી શકાય અને સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા આપ જોઈ શકો છો. અહીંયા આટલા બધા યાત્રુ આવે છે, તમામને શિવમય વાતાવરણ બની રહ્યું છે, શિવમય લાભ રહી રહ્યા છે. ત્યારે એટલું જ કહી શકાય કે શિવ એક કલ્યાણકારી દેવ છે. એ સૌનું કલ્યાણ કરે, વિશ્વ કલ્યાણ કરે, આપણે એવી પ્રાર્થના કરીએ છીએ. અને હાલમાં આપ જોઈ શકો છો કે વિશ્વમાં શાંતિ સ્થપાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે આપણે ભગવાન ભોળાનાથ પાસે, પાર્વતી પતિ પાસે એક પ્રાર્થના કરીએ કે વિશ્વ કલ્યાણ કરો, વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વમાં સુખ થાય, ઉન્નતિ થાય, વિકાસ થાય, એવી આપણે મંગલમય પ્રાર્થના કરીએ છીએ. મારી સાથે પધારેલ તમામ મિત્રોને હું એક વખત વિનંતી કરીશ કે મારી સાથે જય સોમનાથનો નાદ કરશે. જય સોમનાથ. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.